બેઝિક સમસ્યાઓ જે વડોદરાની છે, પાણીનું સમસ્યા, ડ્રેનેજનું સમસ્યા. પાણીનું સમસ્યા આઈ થિંક થોડું સુપરવિઝન અને રૂટીન પ્રોસિજર, ચેકિંગ, લીકેજીસ બધું પ્લગ ઇન થાય તો પ્રેશરની પાણી અમે આપી શકીએ. સવારે સોસાયટીઝની મુલાકાત પણ લીધી હતી અને પબ્લિક સાથે ડાયરેક્ટલી અમે સંપર્કમાં પણ આવ્યા, ગૃહિણીઓ જોડે વાત કરી. એટલે કોર્પોરેશન તરફથી જે સર્વિસીસ આપવામાં આવે છે પાણી વિભાગનું, એ પણ સંતોષકારક હતું. પણ જે જગ્યામાં પાણીનું પ્રેશર યા ખામી હોય એને સુધારવા માટે પ્રયત્ન કરીએ છીએ. બેઝિકલી ઈસ્ટ અને સાઉથ ઝોન માટે પાણીનું ડાયરેક્ટ સ્ત્રોત સિવાય ફ્રેન્ચવેલ વેસ્ટ ઝોનમાંથી આવે છે. એટલે આના માટે નવો સ્ત્રોત ક્રિએટ કરવા માટે અમે રાજ્ય સરકારની મદદ માંગી છે અને જે પણ પગલાં લેવામાં આવશે ટેકનિકલ ટીમ દ્વારા બધું સમક્ષ રજૂ કરીને સંમતિ લઈને આગળની કામગીરી કરવામાં આવશે. અને ડ્રેનેજનું અને આજે આપણે એસટીપીની મુલાકાતમાં આવ્યા છે. બેઝિકલી આ જૂના ટેકનોલોજીની સેકન્ડરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. એમાંથી જે નીકળે છે 30 BODનું પાણીની ક્વોલિટી છે. અમે આખું અંદર મુલાકાત લીધા હતા, આખું ફર્સ્ટ પ્રાઇમરી પ્રોસેસ, સેકન્ડરી પ્રોસેસ જોઈને પછી સ્લંચ પ્રોસેસ કેવી રીતે ફર્ટિલાઇઝર બને છે એ બધું શીખવા મળ્યું. અને સેકન્ડરી ટ્રીટેડ વોટરને નેક્સ્ટ ટર્શરી ટ્રીટમેન્ટ ક્વોલિટી સુધી 10ની નીચેનું BOD લેવલમાં કેવી રીતે લાવી શકાય, શું પગલાઓ લેવું જોઈએ, એ બાબતમાં ટીમ સાથે મુલાકાત લઈને ચર્ચા કરી રહ્યા છે. આવનારા દિવસોમાં સારું કામ થાય એવા આશા કરીએ છીએ. સાહેબ, ખાસ કરીને પૂર્વની વાત સાચી છે. એ જ મુદ્દાથી અમે સવારે ગયા હતા. અમુક સોસાયટીઝમાં અમે પાણીની ટાંકી જે આદર્શ સોસાયટીમાં અમે ગયા હતા અને નાલંદા સોસાયટીમાં પાણી ટાંકીની નજીકવાળા સોસાયટીમાં પણ ગયા હતા, દૂરવાળા સોસાયટીમાં પણ ગયા હતા. જેમાં 45 મિનિટનું પાણી અમે નજીકવાળા સોસાયટીમાં આપીએ છીએ અને 1 કલાકનું પાણી દૂરના સોસાયટીમાં આપીએ છીએ, જેથી કરીને લોકોની પૂરું સ્ત્રોતમાં પાણી મળે છે. હવે પ્રેશરની વાત છે, જે લીકેજીસ છે, કોઈ જગ્યામાં લોકો એવું પણ સાંભળવામાં આવ્યું, હું નથી જોયું, કે જે પાણી આવે છે કોર્પોરેશનમાં મોટર મૂકીને પણ ડ્રો કરે છે ફાસ્ટ સ્પીડ. એટલે આવા મિસયુઝ ના થવું જોઈએ. જનતાને અપીલ કરીએ છીએ, ચોક્કસ પાણી જોઈએ પણ બધાને પાણી જોઈએ. એટલે એવું નથી કે મારા ઘરમાં પાણી આવી જાય અને બીજામાં ના મળે, એવું ના કરવું જોઈએ. એટલે જે ઇલીગલ પમ્પ છે એને સીઝ કરવાનું કામગીરી શરૂ કરી છે અને આપણે જેથી કરીને પ્રેશર બાકી બધાને પણ આપી શકીએ એ બાબતમાં કામગીરી ચાલુ છે. અને નવું સોર્सेस ઈસ્ટ ઝોન માટે આવી જશે એટલે પૂરતું પ્રેશરથી અમે આપી શકીએ, પણ નવું સોર્સ માટે થોડું ટાઈમ લાગશે. એટલે અમે કામગીરી ચાલુ છે આના બાબતે.